આ પોષ મધ્યાને નવમે શ્રીનાથજી અક્કાજી ઉર ઉપન્યો આનંદ, જે શ્રીનાથ ગુસાઈજીનું પ્રાગટ્ય સ્થળ. અને ત્રીજું આ ગોવર્ધન. પુલત્સ મુનિ, સંક્ષિપ્તમાં જો એક કથા કહું તો પુલત્સ મુનિ પરિભ્રમણ કરતા કરતા પૃથ્વીનું આવ્યા છે દ્રોણ ને ત્યાં મુકામ કર્યો છે. દ્રષ્ટિ પડી આ ગોવર્ધન. મનમાં થયું કે આ ગોવર્ધનને કાશી લઈ જાઉં અને ત્યાં એની કંદરાઓમાં બેસીને મહાદેવજીનું ધ્યાન કરું. નક્કી કર્યું ને જઈને વિનંતી કરી. પુલત્સ મુનિએ દ્રોણને કે તમારા આ પુત્રને મારે લઈ જવો છે. કહ્યું કે જો એ જવા તૈયાર હોય તો મને કોઈ વાંધો નથી. આવ્યા ગોવર્ધન પાસે, વિનંતી કરી છે કે મને મનમાં મનોરથ છે કે તને લઈ જાઉં કાશીમાં અને ત્યાં તારી કંદરાઓમાં બેસીને મહાદેવજીનું ધ્યાન કરું. ગિરિરાજજી પ્રગટ તો થયા હતા બ્રજમાં જવા માટે, પણ અવસર શોધતા હતા. જો તમારા મનમાં મનોરથ હોય ને તો ઠાકોરજી મોકાઓ આપી જ દેતા હોય છે, અવસરો આપી જ દેતા હોય છે. આપણો મનોરથ મજબૂત હોવો જોઈએ. જો ખરેખર હૃદયથી આપણને મનોરથ હોય તો ઠાકોરજી કાંઈ ને કાંઈ કરી આપણને અવસર પ્રદાન કરે છે. અને એટલે હું તો હંમેશા કહું કથામાં પણ, અને હંમેશા કહું કે મનોરથ કરો ને ત્યારે પોતાની સામે જોઈને ન કરો, ઠાકોરજી સામે જોઈને કરો. કારણ કે આપણા સામર્થ્ય બહુ નાના છે. આપણે મોટું વિચારી શકતા નથી ને આપણે આવું તો કઈ મારાથી થતું હશે, પોતાને અસમર્થ માનીએ છીએ. પણ મનોરથ કરો તો ઠાકોરજીનું સામર્થ્ય જોઈને કરજો, કારણ પ્રભુ સર્વ સમર્થ હોય તતો નિશ્ચિતતા. એને તમારા દિવસો ફેરવવામાં ક્ષણની વાર લાગતી નથી. એને તમારા હાથે મનોરથ કરાવવો છે, એવા સંજોગો ફેરવી દેશે. તમે ધાર્યું ન હોય એવો મનોરથ કર્યા, આપણે વિચાર્યું ન હોય. આ કૃપા છે પ્રભુ. એટલે પોતાના આપણા અલ્પ સામર્થ્યને જોઈને મનોરથ નહીં કરો. જેનો મનોરથ કર્યો હોય એના સામર્થ્યને યાદ કરીને મનોરથ કરો. કારણ કે પ્રભુ મારો સર્વ સમર્થ છે. એ મનોરથ પૂરા કરવા માટે એ કાંઈક ને કાંઈક એવું કૌતુક કરે. અમે તો ઘણી વાર જો પ્રભુને મનોરથ પૂરા કરવા હોય, કર્યો કોઈ હોય, લાભ કોણ લઈ જાય એવું થઈ જાય. ઘણી પ્રભુને લાભ આપવો જોઈએ તો કેમે કરીને આપે. વાર્તા સાહિત્યમાં તમે જુઓ કેવા કેવા મનોરથો ભક્તોએ કર્યા અને ઠાકોરજી પૂરા કર્યા છે. અને ગિરિરાજ બાબાને થયું કે મારે તો બ્રજમાં જવાનો અવસર જ જોઈએ છે. કહ્યું મુનિને કે તમારી જોડે હું આવીશ, પણ એક શરત, એક વાર જ્યાં મને મૂકશો પછી ત્યાંથી ઉભો નહીં થાય. योग बड़े लीधा गिरिराज बाबा ने श्रीहस्त में, और मुनि चले हैं काशी की ओर. बीच में आया ब्रज और गिरिराज जी को हुआ तो मैं तो ब्रज में ही रहने आया हूं, हम तो श्री विठ्ठलनाथ उपासी और कहा करूं जाए काशी. भक्तों ने तो ब्रजमा जी आनंद आवे काशी में, क्या तो विद्वान नी ने ज्ञान नगरी, आनंदनी नगरी तो ब्रज છે, ગોકુલ છે, વૃંદાવન છે. યુક્તિ કરી પોતાનું વજન વધાર્યું. એટલું વજન વધાર્યું કે ઋષિ ઉચકી ન શક્યા, નીચે પધરાવી દીધા ગિરિરાજજીને. નિત્ય કર્મથી નિવૃત્ત થઈને પાછા આવ્યા અને જ્યાં गिरिराजजीને હાથમાં લઈવા જાય, गिरिराजजी ने कहा कि मैं तो वचन से बंधा हुआ था, आपने वचन दिया था एक बार મને જ્યાં મૂકશો પછી હું ઊભો નહીં થઉં. ઋષિને આવે ક્રોધ કે આને આવું હતું બ્રજમાં અને મારો ઉપયોગ કર્યો, અને શ્રાપ આપું કે જા તને શ્રાપ આપું છું તો રોજ તલભર ઘટીશ. અને गिरिराजजीએ કહ્યું કે જ્યારે કલયુગ આવશે ને ત્યારે પછી રહીને પણ શું કરવું. પ્રભુ પ્રગટ વિરાજતા હોય એટલે કે જબલગ યમુના ગાય ગોવર્ધન, જબલગ ગોકુલ ગાંવ ગુસાઈ, જબલગ ભાગવત કથા રસ, તબલગ કલયુગ ના. આટલા તત્વોએ કલયુગને રોકી રાખેલા. गिरिराजजी, यमुनाजी, महाप्रभुजी, भागवत कथा, भगवत सेवा, આ બધા કલયુગથી બચવાના ઉપાયો છે, સ્થાનો છે. શ્રાપ આપ્યો રોજ તલભર ઘટીશ, અને गिरिराज બાબાએ આશીર્વાદ રૂપે સ્વીકારી લીધો. ઋષિ તો પધારી ગયા, गिरिराजजी આવી ગયા બ્રજમાં. હવે આ બ્રજમાં गिरिराजजी ની તરેટી હોય કે गिरिराजजी ની કંદરાઓ હોય, પ્રભુએ અનેકવિધ લીલાઓ गिरिराजजी ઉપર કરી. ખૂબ સુખ આપ્યું गिरिराजजी. જે ગોલોક ધામમાં પણ સુખ નહોતું મળ્યું એ સુખ આ લીલા પરિકરને ભૂતલ પર મળ્યું. એટલે તો આપણો પુષ્ટિ માર્ગ છે ને ભૂતલનો માર્ગ છે, આકાશનો ક્યાંય કોઈ માર્ગ નથી.
ભૂતલમાં જે સુખ અને આનંદ છે, એટલે કે ભક્તિ કરવાની આ 14 લોકમાં કોઈ બેસ્ટ જગ્યા હોય ને તો આ ભૂલોક છે. અહીંયા જે સુખ અને આનંદ, તમે ક્યારે એમ સાંભળ્યું કે વૈકુંઠમાં યા ગોલોકમાં યા સ્વર્ગમાં કોઈ માળા લઈને જાપ કરતું હોય? સ્વર્ગમાં કોઈ કરતું? ત્યાં તો ભોગો જ છે. અને એટલા માટે જે સુખ અને આનંદ ભૂતલ, એટલે ભાગ્ય ન વલ્લભ ભૂતલ. આ ભૂતલ પર મહાપ્રભુજી પધાર્યા તો ભૂતલમાં આવો સેવાનો વૈભવ પ્રગટ થયો. જે ગોલોક ધામમાં આનંદ નહોતો એવો આનંદ ભૂતલ પર મહાપ્રભુજી આપણને આપ્યો. અબ જો ભઈ સો કબહુ ન ભઈ, એવો આનંદ આપણને આપ્યો. અરે નંદ અને યશોદાજીને પણ 11 વર્ષ ને 52 દિવસ જ સેવા મળી, અને તમારે ત્યાં તો 50-50 વર્ષથી ઠાકોરજી બિરાજે છે, 5-5 પેઢીઓથી બિરાજે છે. અરે યશોદાજી કરતા અધિક સુખ મહાપ્રભુજી વૈષ્ણવને આપ્યું છે. એવું સૌભાગ્ય વૈષ્ણવને મળે. અને એટલા માટે પ્રભુએ ખૂબ આનંદ આપ્યો ગિરિરાજજીને, યમુનાજી. ભાગવતજીમાં તો અનેકવિધ લીલાઓ, આપણા કીર્તન સાહિત્યમાં અનેકવિધ લીલાઓ, આ તટ અને તરેટ. અને એમાં પણ ગિરિરાજજીને તો અમારા સુખદેવજીને ગોપીજનો વેણુ ગીત ગાતા ગાતા કહે, હરિદાસ વર્રે. ઠાકોરજીની બ્રજ લીલામાં અનેક હરિદાસો છે, અનેક ભક્તો છે, પણ ગિરિરાજજી તો દરેક ભક્તોમાં વર્રે છે, શ્રેષ્ઠતમ છે. અને તો એટલે હંમેશા હું કહેતો હોઉં કે ગિરિરાજજીમાં જાઓ એટલે કેવલ પૂજન કરવામાં જ વ્યસ્ત નહીં થઈ જવું. એક ભગવદીય તરીકેનો એમનો આનંદ લે, જેના રોમ રોમમાં કૃષ્ણ રસ છલકી રહ્યો છે એવા ગિરિરાજજી છે. કોઈ એક ખૂણો ગોતીને ગિરિરાજજીની પાસે બેસી અને પ્રભુના ગુણગાન કરો, જો કેવો આનંદ આવે છે. ગિરિરાજજી કેટલા પ્રસન્ન, કેવલ દૂધથી સ્નાન કરાવવાથી જ પ્રસન્ન થાય એવું નથી, એ તો એમની પૂજા છે. એની પ્રસન્નતા તો ભગવત ગુણગાનમાં છે. જ્યારે ભગવત ગુણગાનનો અભિષેક કરો ને ત્યારે ગિરિરાજજી વધારે પ્રસન્ન થાય. એટલે એ આધિદૈવિક સ્વરૂપનો અનુભવ કરવાનો પ્રયાસ કરો. ભૌતિક સ્વરૂપે તો પૂજન આદિ બધો ક્રમ છે જ ને, કરવો જ જોઈએ, એના વિધાનો છે. પણ એ આધિદૈવિક સ્વરૂપનો જો આનંદ માણવો હોય તો એમની સાથે ભગવત ચર્ચા. ગિરિરાજજીની પરિક્રમા કરતા હો ત્યારે પણ બને તો લૌકિક ઓછું બોલવું, બને તો ભગવત નામ લેતા લેતા જ કરવું. કારણ કે યમુનાજીના તટ ઉપર અને ગિરિરાજજીની તરેટી ઉપર તમે લૌકિક વાર્તા કરો ને તો ગિરિરાજજીના સ્મરણમાં તમે વિક્ષેપ કરી રહ્યા છો. એમને શ્રમ ક્યારે પડે? ભગવદીઓને શ્રમ ત્યારે પડે જ્યારે ભગવાન સિવાયની વાત થાય, પ્રભુ સિવાયની કોઈ ચર્ચા થાય ત્યારે એમના હૃદયમાં ખૂબ તાપ થાય, ખૂબ તાપ. આપણે તો સુવાની વાર્તા નથી આવતી વાર્તા સાહિત્યમાં, અખંડ ભગવત નામ લેતો. અહીંયા કૃષ્ણદાસે 3 વાર નામ લીધું, અષ્ટાક્ષર સ્મરણ કર્યું તો જલ પીધું. નહીં તો આટલા સમયથી, કારણ જલ પીએ તો ભગવત નામ ન લઈ શકે. અને ભગવત નામમાં એવો રસ એમને છે કે જો હું જલ પાન કરીશ તો એટલી વાર મારા મુખમાંથી ભગવત નામ નહીં નીકળે. એને કારણે કેટલા સમયથી તરસ્યો ત્યાં છે. અને કૃષ્ણદાસ મેઘન આવીને જયારે ભગવત સ્મરણ કરે છે ત્યારે જલપાન કરે છે. આવી આસક્તિ ભગવતી જનોને ભગવત નામમાં હોય છે. અને એમાં પણ ગિરિરાજ જેવા કોઈ ભગવતી હોય, એના કર્ણમાં લૌકિક શબ્દો પડવા એ કાનમાં ખીલા જવા બરાબર. એવો શ્રમ એમને પડે, ખૂબ જ કષ્ટ પડે. અને કષ્ટ બીજી કોઈ ક્રિયાથી નહીં, ભગવાન સિવાયની વાત કરવાથી. બને તો કોશિશ કરજો, ગિરિરાજજીની પરિક્રમા કરતા હો, ગિરિરાજજીની તરેટીમાં હો, ત્યારે બને એટલું લૌકિક ઓછું બોલજો. એ પ્રસન્ન બને તો ભગવત નામ લેજો, ખૂબ પ્રસન્ન થાય, ખૂબ તમને આશીર્વાદ આપશે ગિરિરાજજી જો એમની સાથે ભગવત ગુણગાન કરશો. તો ગિરિરાજજીને કેટલું સુખ આપ્યું. સ્વયં ગોવર્ધન પૂજા કરવાનો આજ્ઞા ભગવાને કરી, પ્રભુએ કરી. કોઈની પૂજા કરવાની પ્રભુએ નથી કહી, કેવલ ગિરિરાજજી. કારણ કે ગિરિરાજજી મારું સ્વરૂપ છે, સ્વયં અનુભવ કરાવો. અને એની સાથે સાથે ગૌચારણ લીલા હોય, બાલ લીલા હોય, છાક લીલા હોય અને છેલ્લે રાસ લીલા હોય. સઘળી લીલાના સુખ ગિરિરાજજીને ભૂતલ પર ઠાકોરજી આપે. કારણ કે દિવસની લીલા ગિરિરાજજીની તરેટીમાં થાય,
અને રાત્રિની લીલા કંદરાઓમાં ગોવર્ધન ગિરી સઘન કંદરા રૈન નિવાસ કિયો પિય પ્યારી. એ ગિરાજની કંદરામાં આખી રાતની સુંદર લીલાઓ થાય. ઠાકોરજી સ્વામીજીના શૃંગાર કરે, સ્વામીજી ઠાકોરજીના શૃંગાર કરે. રાસાદિક લીલાઓનું સ્થાન ગિરિરાજજી છે. આજે પણ ગિરિરાજજીની ભીતર પ્રગટ લીલાઓ ચાલી રહી છે. આપણું પ્રગટ ગોલોકધામ બીજે ક્યાંય નથી, ગિરિરાજજીની અંદર છે. અને અંદર જવાના 8 દ્વાર છે અને આપણા અષ્ટ સખા છે ને એ 8 દ્વારના મુખિયા છે. આખી એની જે ભાવ પ્રકાશ આવે છે અષ્ટ દ્વાર અને અષ્ટમુખિયા અને પ્રગટ અંદર લીલાઓ થઈ રહી છે. તો આવા હરિદાસ વદે ગિરિરાજજી છે. અનેકવિધ પ્રકારના સુખ પ્રભુએ આપ્યા. હંતાય બદ્રિબલા હરિદાસ વર્યો યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શમ પ્રમોદ માનમ તનોત સહગો ગણયો સ્તયોર્યત પાનીય સૂયવ સકંદર કંદ મૂલઈ. ગોપીજનો કહે, અરે સેવા શીખવી હોય ને તો ગિરિરાજજીથી શીખો. કારણ કે ભગવતીના બધા લક્ષણ ગિરિરાજજીની અંદર છે. તો કે કયા લક્ષણ? તો કે પહેલું લક્ષણ ભગવતીનું કયું કે પ્રભુનું નામ સાંભળતા જ એના રૂવાડા રૂવાડા ઉભા થઈ જાય. પ્રભુનો સ્પર્શ થતા જ એને રોમાંચ થઈ જાય. એ ભગવતીનું પહેલું લક્ષણ છે. તો યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ प्रमोद. जब ठाकुर जी और दाऊ जी गाय चराते हुए गिरिराज जी के ऊपर पधारते हैं, उनके चरणों का स्पर्श पाते ही गिरिराज जी के रोम रोम खड़े हो जाते हैं. ये जो लता पता वृक्षें दिखाई देती हैं गिरिराज जी के ऊपर, वो कोई वृक्ष नहीं है, वो गिरिराज जी के रोम है जो प्रभु के स्पर्श से रोमांचित हो गए. प्रत्येक लीलाएं गिरिराज जी के भीतर है, वो बाल लीला हो या माधुर्य लीला हो. जब श्रृंगार करते हैं स्वामिनी जी का ठाकुर जी, श्रृंगार तो हो गया, लग रहा है कुछ कमी रह गई. सोचने लगे प्रभु क्या कमी रह गई, तो हुआ कि अरे आंख में काजल तो लगाया ही नहीं स्वामी जी. तुरंत गिरिराज जी के ऊपर हाथ घिसा और वो कजरी सीला हो गया, काजल निकलने लगा. आ सेवकनी तत्परता. जे समय स्वामीने जेनी आवश्यकता હોય ને સેવક એવો થઈને સેવા કરે, તુરંત એવો થઈ જાય. કાજલ લગાવ્યું ને તું હજી કઈ કમી છે યાદ આવ્યું, અરે હજી સિંદૂર તો ભર્યું નથી, માંગ તો ભરી નથી, હજી એક આ શિલા પર ઘસે એ સિંદૂરી શિલા થઈ ગઈ. सभी प्रभु के सुखार्थ सामग्री सिद्ध करते हैं गिरिराज. यद राम कृष्ण चरण स्पर्श प्रमोद मानम तनोति सहगो गणयो स्तयोर्यत पानीय सूयवस कंदर कंद बोलई. ठाकुर जी गौचारण करते हुए दोपहर के समय जब क्षुधातुर होते हैं, उत्थापन का समय होता है, पहुंच गए हैं ठाकुर जी और सखाओं को हुआ अरे प्रभु अभी जागेंगे, भूख लगेगी, क्या करें. इतने में पुलिंद जिया જે ભીલ કન્યાઓ ગિરિરાજજીની તરેટીમાં રહેતી, એક રોજ સેવા કઈ કે બપોરનો સમય થાય, એક છાબલે હાથમાં અને ગિરિરાજજીની તરેટીમાં જે કંદમૂળ ઉગ્યા હોય ને એને તોડતા તોડતા ભેગા કરતા 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 સુંદર છાબ સિદ્ધ કરે અને ઠાકોરજી જાગે એટલે છાબ સન્મુખ કરી. આ સેવા પુલિંદજીઓની છે, ઉત્થાપનની સેવા. પણ સુબોધનીજીમાં મહાપ્રભુજી કહે છે પુલિંદજીઓ બીજું કોઈ સત્કર્મ કર્યું નથી, પ્રભુ કેમ એમને સુખ આપે છે. અને પૂર્ણા પુલિંદ ઉરુગાય પદાબ્જ રાગ કહ્યું, એમને પૂર્ણ કહ્યા પુલિંદજીઓ. તો કે આ પૂર્ણ ક્યાંથી થઈ ગયા? તો કે લીલામાં પૂર્ણ તો કેવલ સ્વામીજી છે. એમને આવો આનંદ ક્યાંથી મળ્યો પુલિંદજીઓ? તો કે ગિરિરાજજીની તરેટીમાં કંદમૂળ વીણવા જતા અજાણતામાં પણ એમને ગિરિરાજજીનો સંગ અને સ્પર્શ થાય છે. અને આ સંગ અને સ્પર્શને કારણે, આ ગિરિરાજજીના સંગને કારણે પુલિંદજીઓ પૂર્ણતાને પ્રાપ્ત થઈ છે. એમ સુબોધનીમાં મહાપ્રભુજી વેણુ ગીતમાં સમજાવે. તો આ ગિરિરાજ બાવા જ્યારે ઠાકોરજીને જલની જરૂર પડશે એમ વિચાર આવે એટલે પોતાની અંદરથી ઝરણા વહાવે. એટલે ક્યાંય યમુનાજી દૂર હોય તો સખાઓ શું કરે, આ ઝરણા પાસે જઈ ઝારીજી ભરીને લાવે અને ઠાકોરજીને અંગીકાર કરે. સ્વયંની અંદરથી લીલા સામગ્રી પ્રગટ કરે છે, પ્રભુની સેવા કરે છે. આ સેવકનો ધર્મ છે કે એમનું અસ્તિત્વ જ સેવા માટે છે. અને આ પ્રકારના સુખ
ગિરિરાજજીને ઠાકોરજી આપ્યા. પ્રભુ અનેકવિધ લીલા કરી અને વ્રત છોડીને પધાર્યા મથુરા. આપણે ત્યાં પ્રસંગ આવે છે કે ગિરિરાજજીની ભીતરથી